વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજનું ફંક્શન છે આપણું શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટમાં તો થાય પરિણામ. ધોરણ 9માં આપણે આવી ગયું એકવાર, પણ એ વખતે ખાલી આપણે સો અને ધેરફોર આવતા. યાદ કરો, ધોરણ 10માં આવતું ત્યારે પણ આપણે એમાં ખાલી સો અને ધેરફોરનો ઉપયોગ કરતા. તો એ ઉપયોગ તો આપણને આવડે જ છે, એટલે એ ઉપયોગ નથી શીખવાના આપણે. પણ આપણે હવે ધોરણ 10, 11, 12 અને એના પછી પણ જે આગળ આવે છે રિઝલ્ટમાં જે ઇન્ડિકેટર્સ બતાવ્યા છે આપણે એ શીખવાના છે અહીંયા. તો સૌપ્રથમ આપણે એનો યુઝ શીખીએ. આપણે કોઈ ક્રિયા કે ઘટનાનું પરિણામ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. પહેલાંનો આપણે સો ધેરફોરનો ઉપયોગ પણ આવો જ હતો, પણ અહીંયા જે ઇન્ડિકેટર્સ છે મિત્રો એ બધા નવા છે. મોસ્ટ ટાઈમપી ફંક્શન છે આપણું. 10th, 11th ને 12th આ એક્ઝામમાં તમારે 100% આનો ઉપયોગ તો પૂછાશે જ. પહેલું ઇન્ડિકેટર સો ધેટ છે, પછી ઇનફ, ટુ અને સચ ધેટ. આ ચારનો ઉપયોગ આપણે રચના સહિત શીખવાના છીએ. તો એમાં નંબર 1 લઈએ આપણે સો ધેટ. એનું ગુજરાતી છે એટલું બધું કે. હકાર નકાર બંને વાક્યમાં વપરાય છે. જોઈએ, એની રચના પણ આપી છે અને એક્ઝામ્પલ પણ આપ્યા છે. અહીંયા આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પણ શીખશું અને સિન્થેસિસ એટલે કે જોઈન ધ સેન્ટેન્સીસ એ પણ શીખવાના છીએ. પણ સૌપ્રથમ તો આપણે એનો કન્સેપ્ટ શીખી લઈએ, એની વાક્યરચના શીખી લઈએ, એનું ગુજરાતી શીખી લઈએ અને પછી એ વાક્ય બનાવવાનું આપણને ઇઝી પડશે. તો રચના છે એની કર્તા ક્રિયાપદ, પછી આવે સો, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, શોર્ટમાં લખ્યું છે વિશેષણ એટલે કે એડજેક્ટિવ અથવા એડવર્બ. પછી આવે ધેટ, પછી કર્તા અને કેન કુડ અથવા કાન્ટ કુડન્ટ મતલબ કે નકાર હોય તો કાન્ટ અથવા કુડન્ટ. પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જો અહીંયા ધ્યાન તમારે રાખવાનું છે કે ક્યારેક કેનનો ઉપયોગ કરવાનો અને ક્યારેક કુડનો ઉપયોગ કરવાનો. સાવ સિમ્પલ છે. જો આ પહેલું વાક્ય જે ક્રિયાપદ આપ્યું છે બરાબર, અહીંયા જો એ ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો સામે કેન વાપરશું, અને જો ક્રિયાપદ ભૂતકાળનું હોય તો સામે કુડ વાપરશું. એક્ઝામ્પલમાં છે જે બતાવીએ. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. ધીસ ગોલ્ડ રિંગ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કાન્ટ બાય ઇટ. પેલા રચના જુઓ આપણે. કરતા એટલે કોણ? તો કે ધીસ ગોલ્ડ રિંગ આ કરતા કહેવાય આપણો, સોનાની વીંટી. ક્રિયાપદ એ આવ્યું ઇઝ, પછી સો વિશેષણ ધેટ, તો એ આપણું એવું સો કોસ્ટલી ધેટ. પાછું કરતા એટલે પાછો કરતા એવું આઈ. હવે જુઓ, કેન ઓબ્લિક કુડ છે અને કાન્ટ ઓબ્લિક કુડન્ટ પણ છે. હવે આ સામેનું વાક્ય આપણું ઇઝ છે, વર્તમાન કાળ છે. જો એટલા માટે અહીંયા વાપરીએ આપણે કેન. અને નોટ વાપરવું કે નહીં એ વાક્યના મિનિંગ પ્રમાણે તમારે લેવું પડે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય આપણે વાક્ય, ત્યારે તમારે જોવું પડશે કે સામેનું વાક્ય નકાર બનાવવું કે હકાર. વાક્યનું ગુજરાતી કરો. જો કે સોનાની વીંટી એટલી બધી મોંઘી છે કે આઈ કાન્ટ બાય ઇટ, હું તે લઈ શકતો નથી. વધારી લ્યો, હાલો અહીં કોસ્ટલી છે એની જગ્યાએ ચીપ આપ્યું હોય, સસ્તી. સમજો બરાબર. ધારી લ્યો કે કોસ્ટલીની જગ્યાએ ચીપ આપ્યું હોય, સસ્તી. તો શું ગુજરાતી કરીએ આપણે કે આ સોનાની વીંટી એટલી બધી સસ્તી છે કે, તો અહીંયા એવું વાક્ય બને કે આઈ કેન બાય ઇટ. સસ્તી છે તો હું ખરીદી શકીશ અથવા ખરીદી શકું છું. અહીંયા મોંઘી છે, હું ખરીદી શકતો નથી. એટલે વાક્યના મિનિંગ પ્રમાણે સામેનું વાક્ય નકાર કે હકાર બને. એક્ઝામ્પલ નંબર 2. વી વેર સો લેટ ધેટ, અમે એટલા બધા મોડા હતા. વી કુડ નોટ કેચ ધ ટ્રેન, અમે ટ્રેન પકડી ન શક્યા. હવે જો આ વાક્યમાં વેર આવ્યું એટલે ભૂતકાળ કહેવાય. તો એટલા માટે અહીંયા ઉપયોગ કર્યો આપણે કુડનો. વાક્યનો મિનિંગ પણ એવો હતો એટલે અહીંયા પણ નકાર કરવું પડ્યું. જો આપણે અમે મોડા હતા એટલા માટે ટ્રેન પકડી ન શક્યા. અને આપણું જે ફંક્શન છે રિઝલ્ટ એ પણ જુઓ. આ ગોલ્ડ રિંગ, જે ગોલ્ડની રિંગ છે આ એ કોસ્ટલી છે, તો પરિણામ શું આવ્યું એનું? તો ખરીદી ન શક્યો. અમે મોડા હતા, પરિણામ શું આવ્યું? અમે ટ્રેન પકડી ન શક્યા. બસ આ રીતે
આ રિઝલ્ટનો ઉપયોગ થયો કહેવાય. જો આમાં મેં કીધું એમ કે બે વસ્તુ તમારે જોવાની છે. એક ધેટ પછીના વાક્યમાં કેન કે કુડ એ કાળ પ્રમાણે, વર્તમાન કાળ તો કેન, ભૂતકાળ તો કુડ. એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ જોવાની છે નોટ આવે કે નહીં. તો એમાં તો તમારે ફરજિયાત વાક્યનું ગુજરાતી જ કરવું પડે. જો બે વાક્ય નોટવાળા આવ્યા, હવે ત્રીજું વાક્ય નોટ વગરનું જુઓ. ધીસ ટોપિક ઇઝ સો ઇઝી ધેટ. આ ટોપિક એટલો બધો સહેલો છે કે વી કેન લર્ન ઇટ ઇઝીલી. અમે તે સરળતાથી શીખી શકીએ છીએ. હવે નોટની ક્યાં જરૂર? જુઓ આમાં નોટ મૂકો તો વાક્ય ખોટું પડે, ઉલટાનું હતો. પણ જો વાક્ય આમ હોત તો ધીસ ટોપિક ઇઝ સો ડિફિકલ્ટ ધેટ, કે આ ટોપિક એટલો બધો અઘરો છે કે વી કાન્ટ લર્ન ઇટ ઇઝીલી. ક્યારે નોટ આવત? જો અહીંયા ડિફિકલ્ટ હોય તો. મિનિંગ જ કર્યો જુઓ આપણે. ફરી કહી દઈએ, સો ધેટમાં યાદ શું રાખવાનું છે તમારે? કે જો પહેલું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો સામે કેન અથવા કાન્ટ, અને જો પેલું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો સામેના વાક્યમાં કુડ અથવા કુડન્ટ એ મિનિંગ પ્રમાણે લેવાનું છે. તો આ પૂરું થયું આપણું સો ધેટ. એટલું બધું કે હકાર નકાર બંને વાક્યમાં, અને કાળ તો કે આગળના વાક્ય મુજબ. હવે બીજું જોઈએ આપણે ટુ. આ મોટું ટુ, આ નાનું ટુ, અને યાદામ રખાય જો કે મોટા ટુ પછી હંમેશા નાનું ટુ આવે. ગુજરાતી છે એનું એટલું બધું કે નકાર અર્થ માટે વપરાય છે. બાળકો ખાસ ધ્યાન રાખજો, આ ટુનો મિનિંગ જ નકાર થઈ જાય. હવે રચના જોઈએ નહીં અને એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. પહેલાં કરતા ક્રિયાપદ, પછી ટુ, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, પાછું ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ. એક્ઝામ્પલ જોઈએ અને પછી રચના સરખાવીએ. જો આપણે એની વાક્ય આમ છે. પેલું, હી ઇઝ ટુ લેઝી ટુ કમ્પ્લીટ ધીસ વર્ક. પેલા હી કરતા આવી ગયો, ઇઝ ક્રિયાપદ આવ્યું, પછી એવું ટુ, પછી બે ટુની વચ્ચે એવું વિશેષણ લેઝી, એટલે કેવો છોકરો? તો કે લેઝી છોકરો. એ વિશેષણ કહેવાય, એડજેક્ટિવ કહેવાય. આ મોટું ટુ આવી ગયું, પછી વચ્ચે આવી ગયું વિશેષણ, અને પછી અહીંયા ટુ વાળું જ ક્રિયાપદ ફરજિયાત. નામ પણ કહેવાય કે ટુ પછી મૂળરૂપ જ મૂકી દેવાનું, એમ પણ વાંધો નહીં કાંઈ, જેમ તમે યાદ રાખો એમ. પણ વાક્યનું મિનિંગ આમ છે. જો તે એટલું બધું આળસુ છે કે આ કામ પૂરું કરી શકશે નહીં. મિનિંગ એવું છે ને, જોજી, તે આ કામ પૂરું કરવા માટે ખૂબ જ આળસુ છે, મતલબ એ કામ પૂરું કરી શકશે નહીં. અગાઉની જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે મિત્રો એવું પૂછાતું કે આ ટુનું વાક્ય આપ્યું હોય ને તો આ વાક્યમાં સોધેટનો ઉપયોગ કરવાનું કહે. આ વાક્ય છે એમાં સોધેટનો ઉપયોગ કરવાનો. તો કેમ થાય? જો, હી ઇઝ સો લેઝી ધેટ. હી ઇઝ સો લેઝી ધેટ હી કાન્ટ કમ્પ્લીટ ધીસ વર્ક. કે તે કામ પૂરું કરી શકશે નહીં અથવા કરી શકતો નથી એમ પણ કહેવાય. આ ટુના વાક્યમાં સોધેટનો ઉપયોગ કર્યો આપણે. બીજું એક્ઝામ્પલ જોઈએ. They were too late to meet the manager. કે તેઓ મેનેજરને મળવા માટે ખૂબ જ મોડા હતા, મતલબ તેઓ એટલા બધા મોડા હતા કે મેનેજરને મળી ન શક્યા. અહીંયા ઇઝ હતું, અહીંયા એવું વેર. આ વર્તમાન કાળ, આ ભૂતકાળ. પણ આમાં કાંઈ ચિંતા નથી કરવાની, કારણ કે અહીંયા તો શું છે કે ટુ પ્લસ મૂળ રૂપ જ બધે. જો યાદ તમારે જ રાખવાનું છે કે મોટા ટુ પછી નાનું ટુ જ આવે, અને ટુ પછી હંમેશા મૂળ રૂપ જ હોય. એક્ઝામ્પલ નંબર 3. ધ સમ ઇઝ ટુ હાર્ડ ટુ સોલ્વ. જો વાક્યમાં નોટ ક્યાંય છે જ નહીં, પણ છતાંય લખ્યું જ છે આપણે કે નકાર અર્થ માટે વપરાય છે. તો દાખલો ઉકેલવા માટે ખૂબ જ અઘરો છે. આનો મતલબ એમ થાય કે દાખલો એટલો બધો અઘરો છે કે આપણે તેને ઉકેલી શકતા નથી. જો આ વાક્યમાં હું સોધેટનો ઉપયોગ કરું. ધ સમ ઇઝ સો હાર્ડ ધેટ આઈ કાન્ટ સોલ્વ ઇટ. ધ સમ ઇઝ સો હાર્ડ ધેટ આઈ કાન્ટ સોલ્વ ઇટ. આ ટુ વાળા વાક્યમાં સોધેટનો ઉપયોગ કરવાનો, અને એ સોધેટનું વાક્ય નકાર જ આવે. શું કામે? કે ટુ પોતે નકાર જ છે. તો તમે સોધેટનું વાક્ય જે બનાવો
એ નકાર જ બનાવવું પડે. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. That car was too costly for me to buy. હવે જુઓ, આ ટુ વાળું વાક્ય જુઓ તમે, ત્રીજું, અને આ જુઓ ચોથું. 3 અને 4 આ બે વાક્યમાં સમાનતા એ છે કે બે વાક્યની શરૂઆત નિર્જીવ કર્તાથી થઈ છે. ધ સમ એટલે દાખલો, ધેટ કાર નિર્જીવ. અહીંયા જુઓ, અહીંયા છે હી પેલા વાક્યમાં, બીજા વાક્યમાં છે ધે, એ સજીવ કરતા થયા, આ થયા નિર્જીવ કરતા. હવે શું છે ચોથા વાક્યમાં જુઓ, ધેટ કાર વોઝ ટુ કોસ્ટલી, અને અહીંયા વચ્ચે આપ્યું ફોર મી, તો મતલબ મારા માટે. હવે આ વાક્ય જો ત્રીજું જુઓ, ધેટ સમ ઇઝ ટુ હાર્ડ ટુ સોલ્વ. અહીંયા કોના માટે છે નથી આપ્યું જો આપણને, તો બધા માટે હોય, મતલબ કે દાખલો એટલો બધો અઘરો છે કે કોઈ ઉકેલી શકતું નથી. અહીંયા તને ફોર મી આપી દીધું જો, તો મતલબ શું થાય કે આ મારા માટેની જ વાત છે, આ કે આ કાર મારા માટે ખરીદવા માટે ખૂબ મોંઘી હતી. મતલબ કે કાર એટલી બધી મોંઘી હતી કે હું ખરીદી શક્યો નહીં. ક્લિયર? ટુ વિશેષણ ટુ, આમ યાદ રાખવાનું થાય. હજી છેલ્લે આપણે જોવાના છીએ પાછું મિક્સમાં જ એકવાર, તો અહીંયા આપણે ટુ પૂરું કરીએ. આપણે આગળ જોઈએ. હવે આવે છે ઇનફ. અને ઉચ્ચાર ખાસ જો, ઇનફ. ઇનફ એટલે પૂરતું. મોટા ભાગે હકાર અર્થ માટે વપરાય છે. રચના, કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ઇનફ અને ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. રચના થોડીક તમને વિચિત્ર લાગશે, પણ રચના આમ જ છે આની. એક્ઝામ્પલ જોઈએ. હિત ઇઝ ક્લેવર ઇનફ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. કરતા આવી ગયો હિત, ક્રિયાપદ ઇઝ, વિશેષણ આવ્યું ક્લેવર, પછી આવ્યું ઇનફ અને ટુ પ્લસ મૂળ રૂપ. ગુજરાતી શું થયું જોવાનું? સારું પરિણામ મેળવવા માટે હિત પૂરતો હોશિયાર છે. હવે જો એક નવી વાત ખાસ શીખીએ આપણે આ વાક્ય જોયું આપણે જે ટુ વાળું. આપણે આ વાક્યમાં ટુ વાળા વાક્યમાં જ્યારે સોધેટનો ઉપયોગ કરીએ આપણે, તો આપણે વાત કરીએ એમ કે સોધેટ વાળું વાક્ય નકાર જ બનાવવું પડે. કઈ રીતે? જો હજી રિવિઝન કરી થોડુંક આપણે, કે ધેટ કાર વોઝ સો કોસ્ટલી ધેટ. એ કાર એટલી બધી કોસ્ટલી હતી કે આઈ કુડ નોટ બાય ઇટ. આઈ કુડ નોટ, જો એવી તો બધા વાક્ય નકાર બને, કારણ કે ટુ પોતે જ નકાર છે. હવે યાદી રાખજો કે ટુ વાળા વાક્યમાં સોધેટ વાપરીએ, એક નોંધ લખી દો એમ કરો ક્યાંક, કે ટુ જો ટુ આમ લખવાનું, આમ તમારે ટપકા કરવાના વચ્ચે, ટુ ટપકા 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 ટુ બરાબર, સો ટપકા 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 ધેટ, અને બ્રેકેટમાં લખાય નકાર. મતલબ ટુ વાળું વાક્ય નકાર જ બને. આપણે યાદ રાખવાની વાત છે. બરાબર? હવે આવી રીતે ઇનફ હોય ને, તો ઇનફમાં એમ યાદ રખાય, ઇનફ બરાબર સો ટપકા 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 ધેટ, અને બ્રેકેટમાં લખાય હકાર. મતલબ કે ઇનફના વાક્યમાં તમે સો ધેટ વાપરો તો વાક્ય બને હકાર. એક્ઝામ્પલ જો, હિત ઇઝ સો ક્લેવર ધેટ. આ વાક્ય આમ બને જો, હિત ઇઝ સો ક્લેવર ધેટ હી કેન ગેટ ગુડ રિઝલ્ટ. કે સારું પરિણામ મેળવી શકે છે. મતલબ એ સારું પરિણામ મેળવવા પૂરતો હોશિયાર છે. એક્ઝામ્પલ નંબર 2, ધ પોએમ ઇઝ ઇઝી ઇનફ ટુ રિમેમ્બર. કાવ્ય યાદ રાખવા પૂરતું સહેલું છે. આમાં પણ સો ધેટનો ઉપયોગ થાય. જો ધ પોએમ ઇઝ સો ઇઝી ધેટ. હવે ફોર મી કેવું નથી આપ્યું કાંઈ, તો આપણે લખી શકીએ ગમે તે, કે આઈ કેન રિમેમ્બર ઇટ. હું તેને યાદ રાખી શકું છું. એક્ઝામ્પલ નંબર 3, ધ સમ ઇઝ ઇઝી ઇનફ ટુ સોલ્વ. જો પેલા કરતા ધ સમ, ક્રિયાપદ ઇઝ, ઇઝી એવું વિશેષણ, અને ઇનફ પછી ટુ પ્લસ મૂળ રૂપ આવી ગયું, કે આ દાખલો ઉકેલવા માટે ખૂબ સહેલો છે. એક છેલ્લું એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. આઈ વોઝ કેપેબલ ઇનફ ટુ વર્ક ફોર લોંગ અવર્સ. કે હું ઘણા કલાકો સુધી કામ કરી શકવા પૂરતો સક્ષમ હતો. આમાં જો આપણે સો ધેટનો ઉપયોગ કરીએ,
આઈ વોઝ સો કેપેબલ ધેટ, હું એટલો બધો શક્તિમાન હતો, સક્ષમ હતો કે આઈ કુડ વર્ક ફોર લોંગ અવર્સ. ફરી એકવાર જોઈ લ્યો કે ઇનફવાળા વાક્યમાં સો ધેટનો ઉપયોગ કેમ થાય જોઈ લ્યો. આઈ વોઝ સો કેપેબલ ધેટ આઈ કુડ વર્ક, જો વોઝ છે એટલે કુડ મૂકવું પડશે આપણે અહીંયા, અને કુડ પછી મૂળરૂપ. આઈ વોઝ સો કેપેબલ ધેટ આઈ કુડ વર્ક ફોર લોંગ અવર્સ. તો આ પૂરું થયું આપણું ઇનફ. 3 વસ્તુ શીખ્યા. કઈ કે પેલું શીખ્યા આપણે સો ટપકા ટપકા ધેટ, બીજું શીખ્યા આપણે ટુ ને ત્રીજું શીખ્યા આપણે ઇનફ. હવે ડી છે સચ ધેટ. સચ ધેટનું ગુજરાતી પણ એટલું બધું કે જ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સો ધેટમાં અને સચ ધેટમાં બધા વિદ્યાર્થીઓને બહુ આડાવડું થાય છે. જો સો ધેટમાં એવું હતું એટલું બધું કે, અને એમાં શું હતું, હકાર નકાર બંને માટે વપરાય છે. એમાં એવું જ હતું, પણ ખાસ રચનામાં ફેર છે. સો ધેટમાં રચનામાં શું હતું જોશું આપણે હમણાં, અને સચ ધેટની રચના જુદી. જુઓ, પેલા કર્તા ક્રિયાપદ, પછી સચ, પછી વિશેષણ અને નામ. બસ આ જ મોસ્ટ ટાઈમ પી તમારો માટે. જુઓ, સો ધેટમાં શું હોય ખબર, કર્તા ક્રિયાપદ સો અને વિશેષણ એ નામ ના હોય. યાદ કરો, હી ઇઝ સો ક્લેવર ધેટ, નામ ના હોય. જો આ તો આ સચ ધેટ આ નામથી જુદું પડે. અને બીજું ખાસ કે સચ ધેટનો ઉપયોગ હોય ને તો આ કેન કુડ કેવું ફિક્સ નહીં કાંઈ. આ ગમે એ કાર્ડ, ગમે એ ક્રિયાપદ, યોગ્ય ક્રિયાપદ આવે. પેલામાં તો શું છે, ફિક્સ જ છે. આપણે કેન કુડ અથવા કાન્ટ ને કુડન્ટ. એક્ઝામ્પલ જો વધારે સ્પષ્ટ થશે. એક્ઝામ્પલ નંબર 1, ઇટ વોઝ સચ એ નાઇસ બુક ધેટ, એટલું સરસ પુસ્તક હતું કે આઈ રેડ ઇટ 3 times, એટલું સરસ પુસ્તક હતું કે મેં 3 વાર વાંચ્યું. રચના જુઓ, કરતા એવો ઇટ, ક્રિયાપદ એવું વોઝ, પછી એવું સચ. હવે જુઓ, વિશેષણ પ્લસ નામ એ શું આવ્યું, નાઇસ વિશેષણ અને બુક છે એ નામ. જ્યારે સો ધેટમાં એવું ના હોય, સો ધેટમાં નામ આવે નહીં. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ઇટ વોઝ સચ એન એક્સપેન્સિવ કાર ધેટ આઈ ડિડન્ટ બાય ઇટ, કે કાર એટલી બધી મોંઘી હતી કે મેં તે ન ખરીદી. રચના પ્રમાણે જોઈ લ્યો, પેલા સચ આવી ગયું અહીંયા, પછી એવું એક્સપેન્સિવ કહેવાય વિશેષણ, અને કાર એ કહેવાય નાઉન અથવા તો નામ. એક્ઝામ્પલ નંબર 3, ઇટ વોઝ સચ હોરિબલ એટમોસ્ફિયર ધેટ, વાતાવરણ એટલું ભયંકર હતું કે આઈ સ્ટેડ એટ હોમ, કે હું ઘરે જ રોકાયો. જોયું બીજા વાક્યમાં કેન કુડ એવું કાંઈ નથી. જોઈ લો અહીંયા બરાબર ખાસ. અને સચ પ્લસ વિશેષણ પ્લસ નામ એ રચના જોઈ લેવાની આપણે. એક્ઝામ્પલ નંબર 4, ઇટ વોઝ સચ એ બોરિંગ મૂવી ધેટ, એટલી કંટાળાજનક ફિલ્મ હતી કે વી કુડ નોટ ફિનિશ ઇટ ટિલ એન્ડ. ટિલ એન્ડ મતલબ અંત સુધી, કે એ મૂવી એટલું કંટાળાજનક હતું કે અમે તેને અંત સુધી પૂરું ન કરી શક્યા. ફરી આપણે એકવાર જોઈ લઈએ કે સચ ધેટમાં અને સો ધેટમાં જો કેટલો ફેર. ફરી કહી દઉં છું, બેમાં જ આડાવડું થાય એવું છે. સચ ધેટમાં શું યાદ રાખવાનું તમારે, કર્તા ક્રિયાપદ, પછી સચ અને ધેટની વચ્ચે શું આવે, વિશેષણ પ્લસ નામ. ફરી કહી દઉં, સચ અને ધેટની વચ્ચે વિશેષણ પ્લસ નામ. હવે સો ધેટમાં શું હોય જુઓ, સો ધેટમાં શું છે, સો અને ધેટની વચ્ચે શું છે, ખાલી વિશેષણ. ભલે ક્યારેક ક્રિયા વિશેષણ પણ હોય, પણ બેમાંથી એક હોય એમ, પણ નામ ના હોય. જો અહીંયા આમ આવવું જોઈએ, ધીસ ગોલ્ડ રિંગ ઇઝ સો કોસ્ટલી ધેટ, તો સો અને ધેટની વચ્ચે શું આવ્યું, કોસ્ટલી. અહીંયા સો અને ધેટની વચ્ચે શું આવ્યું, લેટ. અહીંયા સો અને ધેટની વચ્ચે શું આવ્યું, કે ઇઝી આવ્યું. બસ આ જોવાનું છે બરાબર આપણે એમાં. અને જ્યારે સચમાં શું હતું, તો કે સચ પ્લસ વિશેષણ પ્લસ નામ હોય. જોઈ લ્યો,
આ સચ છે પ્લસ વિશેષણ છે ને પછી નામ છે. હવે ક્લિયર થઈ ગયું હશે બરાબર. હવે આપણે આની મિક્સ પ્રેક્ટિસ જોઈજો. આપણે જે પરીક્ષામાં પૂછાય છે એ બે રીતે પૂછાય. એક તો આઈડેન્ટિફાઈ ફંક્શનમાં આવે, એ તો આપણને આવડી ગયું. ઇન્ડિકેટર્સ તમે પાકા કરી લ્યો કે રિઝલ્ટમાં કોણ કોણ આવે, તો કે સો ધેટ, ટુ, ઇનફ અને સચ ધેટ. આ 4 જ મેમ્બર છે આ ફેમિલીમાં. યાદ રાખવા સહેલા છે બહુ. હવે બીજું પૂછાય સિન્થેસિસમાં, વાક્ય જોડમાં પૂછાય. એ કેવી રીતે હોય જો, બ્રિજેશ ઇઝ વેરી મચ રિઝર્વડ, હી કાન્ટ મિક્સ વિથ અધર્સ. બ્રિજેશ એટલો રિઝર્વડ છે. રિઝર્વ મતલબ અતડો. અતડો ખબર પડે કે નહીં? મીંઢો. ઘણા મીંઢા હોય, આમ જોવું ના ગમે અને બોલાવા ના ગમે, એ કોઈને ના બોલાવે, આપણે એને ના બોલાવે, મીંઢા કહેવાય એવા. એટલે જો બ્રિજેશ એટલો મીંઢો છે કે હી કાન્ટ મિક્સ વિથ અધર્સ, તે બીજાઓ સાથે બરાબર મિક્સ થઈ શકતો નથી. આ બે વાક્ય આપ્યા હોય તો આ પ્રકારના વાક્યમાં સો ધેટ પણ વાપરી શકો અને ટુ પણ વાપરી શકો. જો આપણે વાત કરી હતી કે સામેનું વાક્ય નકાર છે, નકાર હોય તો ટુ જ થાય, અને સો ધેટ બનાવો તો સો ધેટના વાક્યમાં નકાર આવવું જોઈએ. જો બંને જવાબ લખ્યા જો આપણે, બ્રિજેશ ઇઝ સો રિઝર્વ ધેટ, તો આ વાક્યમાંથી વેરી મચ આપણે કાઢી નાખવું પડે તો જ આ વાક્યની રચના જળવાઈ રહે. બ્રિજેશ ઇઝ સો રિઝર્વ ધેટ. બીજું વાક્ય એમનેમ, હી કાન્ટ મિક્સ વિથ અધર્સ. બ્રિજેશજી અતડો છે, મીંઢો છે, એનું પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે તે કોઈ સાથે મિક્સ થઈ શકતો નથી. ટુનો ઉપયોગ કેમ થાય જુઓ, બ્રિજેશ ઇઝ ટુ રિઝર્વડ ટુ મિક્સ વિથ અધર્સ. એ તો શીખી ગયા આપણે. કર્તા, ક્રિયાપદ, પછી ટુ, વિશેષણ અને ટુ પ્લસ મૂળરૂપ. એક્ઝામ્પલ નંબર 2, ધીસ સ્ટોરી ઇઝ ક્વાઇટ શોર્ટ, કે આ સ્ટોરી એકદમ નાનકડી છે. આઈ કેન રીડ ઇટ ઇન 10 મિનિટ્સ. મિત્રો હવે જો ખાસ જો, આ પહેલું વાક્ય છે ભાઈ કાન્ટ હતું, નકાર હતું, એટલે આપણે ટુનો ઉપયોગ કર્યો. આ વાક્ય છે હકાર, તો આમાં ઉપયોગ થાય ઇનફનો. એક્ઝામ્પલ જવાબ જોઈએ આપણે, ધીસ સ્ટોરી ઇઝ સો શોર્ટ ધેટ. જો ક્વાઇટ કાઢી નાખ્યું, આમાંથી કેમ વેરી મચ કાઢી નાખ્યું, તો વેરી મચ અને ક્વાઇટ એ બે જ થાય, એ કાઢી નાખ્યું આપણે. ધીસ સ્ટોરી ઇઝ સો શોર્ટ ધેટ. બીજું આ કેમ નામ, આઈ કેન રીડ ઇટ ઇન 10 મિનિટ્સ, કે આ સ્ટોરી ખૂબ જ નાની છે, એનું પરિણામ શું આવ્યું કે હું તે 10 મિનિટમાં વાંચી શકું છું. હવે એમાં ઇનફનો પ્રયોગ જો કેમ થાય છે, ધી સ્ટોરી ઇઝ શોર્ટ ઇનફ. હવે જો આ વાક્યમ ધી સ્ટોરી છે, અહીંયા આ વાક્યનો કરતા ધી સ્ટોરી, ધેટ પછી કરતા કોણ છે? આઈ છે. આ સ્ટોરી છે ને મારા માટે જ નાનકડી છે એમ, તો એવા સંજોગોમાં એ તમારે ફોર મી મૂકવું પડે, કારણ કે સ્પેસિફાઈ કર્યું જો અહીંયા. તો ધી સ્ટોરી ઇઝ શોર્ટ ઇનફ, પછી મૂકું ફોર મી ટુ રીડ ઇટ ઇન 10 મિનિટ્સ. એક્ઝામ્પલ નંબર 3, અર્ચના ઇઝ વેરી મચ વીક. અર્ચના ખૂબ જ નબળી છે. શી કાન્ટ પાસ ધીસ એક્ઝામ. આ વાક્ય એવું નકાર, તો પહેલા જેવું જ થયું. તો નકાર તો શેનો ઉપયોગ કરવાનો? તો ટુનો, અને સો ધેટમાં નકાર વાક્ય બનશે. એક્ઝામ્પલ જવાબ જુઓ એનો, અર્ચના ઇઝ સો વીક ધેટ. અર્ચના એટલી બધી નબળી છે કે શી કાન્ટ પાસ ધીસ એક્ઝામ. જે વાક્ય સોધેટ વાળું હોય અને નકાર હોય તો એ વાક્યમાં ટુનો ઉપયોગ થાય જ. જવાબ જુઓ, અર્ચના ઇઝ ટુ વીક. અર્ચના એટલી બધી નબળી છે ટુ પાસ ધીસ એક્ઝામ, કે મતલબ આ પરીક્ષામાં પાસ થઈ શકે તેમ નથી. આપણે યાદ રાખ્યું હતું કે જો ઇનફ વાળું વાક્ય હોય તો સોધેટ વાળું વાક્ય હકાર બને, અને ટુ વાળું વાક્ય હોય તો એ સોધેટ વાળું નકાર બને. આગળ જેવું જ થઈ ગયું. આ તો આ સિન્થેસિસમાં પૂછાય જ્યારે આ પ્રકારના વાક્ય હોય તો તમે સોધેટ, ટુ અથવા ઇનફનો યોગ્ય મિનિંગ કરી અને ઉપયોગ કરી શકાય. હવે ખાસ જોઈએ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પરીક્ષામાં કેમ પૂછાય અને આપણે જવાબ કેમ લખવો જુઓ. વાક્ય આમ છે, ધીસ બુક ઇઝ સો કોસ્ટલી. આટલું મળી જ જાય જો આપણને કે એમાં સો ધેટનો ઉપયોગ કરવાનો છે આપણે.
ક્લુ આપી છે બાય, અને ટોપિક કયો વાપરો છો આપણે આમાં? શોવિંગ રિઝલ્ટ. એ તો કોમન જ છે, પણ આપણે જોવાનું છે કે જે ક્લુ આપી હોય ને એ ક્લુનો ઉપયોગ કરવાનો હોય. તો જવાબ કેમ કર્યો જો આપણે, ધીસ બુક ઇઝ સો કોસ્ટલી, આટલું તો મૂકવાનું જ હોય. પછી ધેટ, ધીસ બુક ઇઝ સો કોસ્ટલી ધેટ. હવે સામેના વાક્યમાં એ વર્તમાન કાળ છે જો, તો કા કેન અને કા કાન્ટ, એ મિનિંગ પ્રમાણે વાક્ય કરવું પડે. આ બુક એટલી બધી મોંઘી છે કે હું તે ખરીદી શકતો નથી, એમ પણ બનાય. પણ કંઈ કર્તાનો ઉલ્લેખ નથી આપ્યો એટલે આમ ચાલે જો, ધીસ બુક ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કાન્ટ બાય ઇટ, અથવા યુ કાન્ટ બાય ઇટ, હી કાન્ટ બાય ઇટ, અથવા શી કાન્ટ બાય ઇટ. કોઈ પણ કરતા મૂકો તો ચાલે. મિનિંગ શું છે જો, બુક એટલી બધી મોંઘી છે કે હું, તમે, તેણી ખરીદી શકતા નથી. જોવાનું તમારી બાળકો ખોટું ધ્યાન જ પડશે વાક્ય તમારું, કે જો અહીંયા તમે કુડ મૂક્યું તોય ખોટું, ખાલી કેન મૂક્યું તોય ખોટું. મિનિંગ પ્રમાણે નકાર બનાવ્યું છે અને ઇઝ વર્તમાન કાળ છે એટલે કેનનો ઉપયોગ કર્યો છે આપણે. એક્ઝામ્પલ નંબર 2, વી વેર ટુ લેટ. અમે એટલા બધા મોડા હતા. બ્રેકેટમાં આપ્યું મેનેજર, ફંક્શન તો ફિક્સ છે રિઝલ્ટ વાળું આપણે. તો જવાબ જુઓ, વી વેર ટુ લેટ ટુ મીટ ધ મેનેજર. આમાં ઓપ્શન ઓછા મળે જો આપણે. અને આપણે આમ જો તમે વાક્યમાં માત્ર ને માત્ર ટુ મીટ આપણે ઉમેર્યું, જો બીજું કાંઈ કર્યું આ વાક્યમાં આપણે. પણ એ ક્યારે શક્ય બને કે જો તમને ટુની, સો ધેટની, ઇનફની રચના આવડતી હોય ને તો જ શક્ય બને આ વસ્તુની. એટલે જ પહેલાં આપણે ભાષાંતરના વાક્ય શીખ્યા, આપણે સિન્થેસિસના શીખ્યા, અને પછી આપણે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખી. જો એક્ઝામ્પલ નંબર 3, ધીસ ટોપિક ઇઝ ઇઝી. બ્રેકેટમાં ઇનફ આપ્યું છે આપણને. ઘણી એવું થાય કે ઇનફ આપણે અહીંયા આપી દઈએ જો, કે ધીસ ટોપિક ઇઝ ઇઝી ઇનફ, અને પછી અહીંયા તમને ક્લુ આવે, એવું પણ બને ઘણી વાર. જવાબ જુઓ, ધીસ ટોપિક ઇઝ ઇઝી, રચના પ્રમાણે ઇનફ, પછી ટુ વાળું ક્રિયાપદ મૂકવાનું હોય, ખાલી એટલું પણ ચાલે. ધીસ ટોપિક ઇઝ ઇઝી ઇનફ ટુ રિમેમ્બર, ખાલી એટલું પણ ચાલે, બરાબર. અને અહીંયા ફોર અસ કે ફોર મી એવું પણ મૂકી શકાય આપણે અહીંયા. એક્ઝામ્પલ નંબર 4, ધેટ ડોગ વોઝ સો ફ્યુરિયસ, કે ડોગ એટલો બધો ફ્યુરિયસ એટલે કે હિંસક હતો. બ્રેકેટમાં આપ્યું કંટ્રોલ. જવાબ જુઓ એનો, ધેટ ડોગ વોઝ સો ફ્યુરિયસ ધેટ, કે ડોગ એટલો બધો હિંસક હતો કે વી કુડ નોટ કંટ્રોલ ઇટ. હવે અહીંયા જો વી ચાલે, આઈ ચાલે, પણ કંઈ ઉલ્લેખ નથી એટલે ગમે ચાલે. અને આઈ ચાલે જો, કે ધેટ ડોગ વોઝ સો ફ્યુરિયસ ધેટ નો વન કુડ કંટ્રોલ ઇટ. તમારી ભૂલ ક્યાં પડે કે આ કુડ મૂકવું પડે. શું કામે? આગળ વોઝ છે, એ જ ભૂલ મોટી પડે છે બધાયની, કે આગળના વાક્ય પ્રમાણે તમારે કેન કે કુડનું ધ્યાન રાખવું પડે. આ પેલું વાક્ય જુઓ, ઇઝ હતું પેલા વાક્યમાં એટલે મને કેનનો ઉપયોગ, ભલે પછી નોટ વાપરીએ ના વાપરી સુધી વાત છે આખી, એ તો મિનિંગ પ્રમાણે કરવું પડશે આપણે, પણ કાર્ડની ભૂલ ના પડવી જોઈએ. એક્ઝામ્પલ નંબર 5, ધીસ ટ્રી ઇઝ ટુ હાઈ. આ વૃક્ષ એટલું બધું ઊંચું છે. પછી વૃક્ષ ક્લાઇમ્બ. ટુની રચના આવડતી હોય તો ખાલી આટલું પણ ચાલે. જો ધીસ ટ્રી ઇઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ, માત્ર ને માત્ર ટુ મૂકવું આપણે. વિચાર કરો. અને એમાં યાદ રાખવું જોઈએ આપણે કે મોટા ટુ પછી વિશેષણ અને પછી નાનું ટુ. યાદ એમ જ રખાય જો, કે મોટું ટુ, વિશેષણ અને નાનું ટુ. તો નાનું ટુ આવી ગયું, આર્યું. મિનિંગ શું થાય આનો? કે આ ટ્રી એટલું બધું ઊંચું છે કે આપણે, હું, તે ચડી શકતા નથી. આ વાક્ય જો બીજું આમ પણ બનાવ્યું જો આપણે, ધીસ ટ્રી ઇઝ ટુ હાઈ ફોર મી અથવા ફોર અસ ટુ ક્લાઇમ્બ, કે મારા માટે અથવા આપણા માટે આ વૃક્ષ એટલું ઊંચું છે કે આપણે તેની પર ચડી શકતા નથી. હવે આ વાક્ય છેલ્લું છે, બરાબર. એ વાક્યમાં આપણે સો ધેટનો ઉપયોગ કરીએ. જો ધીસ ટ્રી ઇઝ સો હાઈ ધેટ, ફોર મી આપ્યું હોય ને તો આઈ કાન્ટ
ક્લાઇમ્બ ઇટ. હું તે ચડી શકતો નથી. આઈ કાન્ટ, ઈસ છે ને એટલે કાન્ટ વાપર્યું જુઓ આપણે, અને ટુ છે એટલે નકાર તો બને જ વાક્ય. ક્લિયર? બસ બાળકો, આ તું આપણો ટોપિક શોવિંગ રિઝલ્ટ. ઇન્ડિકેટર્સ છે આપણે એના ક્યાં ક્યાં? સો ધેટ, ઇનફ, ટુ અને સચ ધેટ. ચારની આપણે રચના શીખા, સિન્થેસિસમાં કેમ વાક્ય જોડવા એ પણ શીખા, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ શીખા. તો આશા છે આ ટોપિક તમને 100% સમજાઈ ગયો હશે. છતાં કાંઈ ક્વેરી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખશો. આપણા મોબાઈલ નંબર પણ આપેલા છે. આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે બધા વિડીયો શેર પણ કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય.